આસપાસના 20થી 25 ગામોના આશરે 1 લાખથી વધુ લોકોની વસ્તી માટે મુખ્ય સેન્ટર ગણાતા જૂના ડીસામાં સીએચસી એટલે કે સામૂહિક આરોગ્ય કેન્દ્રની તાતી જરૂરિયાત ઊભી થઈ છે, જેને લઈને સ્થાનિક લોકો અને ગ્રામ પંચાયત દ્વારા આરોગ્ય કમિશનર સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી સરકારના બહેરા કાને કોઈ જ અવાજ પહોંચ્યો નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે હાલના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે પીએચસીમાં દરરોજ 300થી 400 જેટલા દર્દીઓ આવે છે, પરંતુ અહીં લેબોરેટરી, એક્સ-રે કે ઇમરજન્સી સારવાર જેવી કોઈ જ પાયાની સુવિધાઓ નથી. પરિણામે ગરીબ દર્દીઓએ મોંઘીદાટ ખાનગી હોસ્પિટલોનો સહારો લેવો પડે છે. સ્થિતિ ત્યાં સુધી ગંભીર બને છે કે મોડી રાત્રે જ્યારે કોઈ ઝેરી જીવજંતુ કરડે કે અકસ્માત થાય ત્યારે દર્દીને ડીસા લઈ જવો પડે છે, પરંતુ જૂના ડીસા પાસે આવેલી રેલવે ફાટક વારંવાર બંધ હોવાના કારણે એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકતી નથી અને ભૂતકાળમાં સમયસર સારવાર ન મળતા કેટલાક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. એક તરફ રાજ્ય સરકાર આરોગ્યની મોટી મોટી વાતો કરે છે, તો બીજી તરફ જૂના ડીસાની આ ગંભીર અવગણનાથી લોકોમાં ભારે રોષ છે. હવે જૂના ડીસાની જનતા માંગ કરી રહી છે કે આ વિસ્તારના પૂર્વ સાંસદ દિનેશ અનાવાડિયા અને હાલના ધારાસભ્ય તથા રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ માળી પોતે આ બાબતમાં અંગત રસ દાખવે અને સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે અહીં સીએચસી મંજૂર કરાવે.